હેલો ફ્રેન્ડ્સ, વન ડે વન ટોપિક ઓડીઓટીમાં આજનો આપણો ટોપિક છે સંઘાત અને વેગવાન સંરક્ષણ. બે ટોપિક છે. હા, સંઘાત જ્યારે ભણીએ ને ત્યારે માત્ર બે નહીં, આપણે સાથે સાથે ઉર્જા સંરક્ષણ તેમજ ગતિ ઉર્જા સંરક્ષણ. ઉર્જા સંરક્ષણ એટલે યાંત્રિક ઉર્જા સંરક્ષણ, પરંતુ સાથે સાથે ગતિ ઉર્જા સંરક્ષણની પણ ચર્ચા કરવી પડશે. અને જ્યારે આ કાર્ય ઉર્જા પાવરનું ચેપ્ટર છે એમાંથી જ્યારે ક્વેશ્ચન બનતા હોય છે ને ત્યારે ક્વેશ્ચન એક કરતાં વધારે ટોપિકનું મિશ્રણ હોય છે, જેમ કે વેગમાન સંરક્ષણ, યાંત્રિક ઉર્જા સંરક્ષણ, ગતિ ઉર્જા સંરક્ષણ. તો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ફ્રેન્ડ્સ, આ બધા ટોપિક એવા છે કે જેને જો રેગ્યુલરમાં સમજાવવા હોય તો એટલીસ્ટ 3 થી 4 લેક્ચરનું શિડ્યુલ બનતું હોય છે. પરંતુ આપણે અત્યારે લાસ્ટ મોમેન્ટનું કામ કરી રહ્યા છીએ, તો છેલ્લા ટાઈમમાં હું તમને એટલી જ વસ્તુ સમજાવીશ જેની આપણને જરૂર છે અને આ ઓછા સમયમાં મેક્સિમમ કામ આપણે કરી શકીએ એના માટેનું આ લેક્ચર ડિઝાઇન કરેલું છે. ઓકે, 2019, 18, 16, 15, 13, 12 અને 11માં સંઘાત કાં તો વેગમાન સંરક્ષણને લગતા ક્વેશ્ચન પૂછાયેલા છે. બરાબર, અમે 2013માં વેગમાન સંરક્ષણને લગતા 3 ક્વેશ્ચન પૂછાયા હતા. તો એવરી યર સંખ્યાઓ કદાચ બદલાઈ શકે છે, પરંતુ આમાંથી ક્વેશ્ચન પૂછવાની સંભાવના ખૂબ વધુ છે. ટેલિગ્રામ પર પાસ્ટ યરના બધા જ ક્વેશ્ચન તમારા માટે મૂકેલા છે, એને પણ જોવા અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ફ્રેન્ડ, સોલ્યુશન શોધવાના પ્રયત્ન પછી કરવા, જાતે એકવાર સોલ્વ કરવાનો ટ્રાય કરો. લેક્ચર જોઈ, થિયરી જોઈ, કેટલાક એક્ઝામ્પલ જોઈને તમે બાકીના એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો કે નહીં. તો એના માટેના અલગ સેશનનું પણ આપણે ક્યારેક આયોજન કરી શકીએ. ઓકે, તો ટેલિગ્રામ ચેનલ ફ્રેન્ડ્સ હજુ સુધી તમે જોઈન ના કરી હોય તો ખાસ જોઈન કરી લો. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે કે જેનાથી આપણે કનેક્ટેડ રહીએ અને આપણો ગોલ એચીવ આસાનીથી કરી શકીએ. ઓકે, તો ચલો ચાલુ કરીએ આજની આ ટોપિકની વાત, સંઘાત અને વેગમાન સંરક્ષણ. સૌપ્રથમ સંઘાતની વાત કરીએ તો સંઘાત એટલે અથડામણ. જ્યારે બે પદાર્થ એકબીજા સાથે અથડાય છે ત્યારે અથડામણ પહેલા અને અથડામણ બાદની પરિસ્થિતિ શું છે આપણે એની ચર્ચા કરતા હોઈએ છીએ. ઓકે, સંઘાત માટે પહેલા બેઝિક એટલી વસ્તુ સમજી લઈએ કે આપણે આ ટોપિકની ચર્ચા કરતા હોય ત્યારે કોઈ પણ જાતના ઘર્ષણની વાત નથી કરતા કે કોઈ પણ જાતના અવરોધક બળોની હાજરીની આપણે નોંધ લેતા નથી. બરાબર, માત્ર ને માત્ર વાત કરીએ છીએ એની ગતિ ઉર્જાની, એની સ્થિતિ ઉર્જાની, યાંત્રિક ઉર્જાની, એટલે કે કુલ ઉર્જા વિશેની વાતો. બરાબર, અને વેગમાન સંરક્ષણ આપણને હંમેશા આમાં હેલ્પ કરશે. કારણ કે કોઈ પણ પ્રકારનું સંઘાત હોય એટલે કે સંઘાત બે પ્રકારના છે મુખ્યત્વે, એક સ્થિતિસ્થાપક સંઘાત અને બીજો સંઘાત છે અસ્થિતિસ્થાપક સંઘાત. સૌપ્રથમ આનો બેઝિક ડિફરન્સ સમજી લઈએ. ડિફરન્સ શું છે અને બંનેમાં કોમન શું છે. કોમન જો હોય તો બંનેમાં કોમન એ છે, બંનેમાં જે કોમન છે એ છે વેગમાન સંરક્ષણ. વેગમાનનું સંરક્ષણ બંનેમાં થાય. વેગમાનનું સંરક્ષણ બંનેમાં થાય. બીજી વાત, ઉર્જાનું સંરક્ષણ પણ બંનેમાં થાય. અરે, ઉર્જાનું સંરક્ષણ દુનિયામાં કોઈ પણ બનતી ઘટનામાં થવાનું જ છે, કારણ કે ઉર્જા સંરક્ષણનો નિયમ તો વ્યાપક નિયમ છે. એટલા માટે ઉર્જા સંરક્ષણનો નિયમ પણ અહીંયા પડાય છે. એને વધારે ડિટેલમાં કહેવું તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ રહેવાનો છે, કોઈ પણ જાતના સંઘાત પછી સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય. તો સર, આ સ્થિતિસ્થાપક સંઘાત એ અસ્થિતિસ્થાપક સંઘાતથી અલગ કઈ રીતે થાય? તો સ્થિતિસ્થાપક સંઘાતની અંદર ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. ગતિ ઉર્જાનું સંરક્ષણ થવું એનો અર્થ એ થાય કે પ્રારંભમાં જેટલી ગતિ ઉર્જા હોય અંતે પણ એટલી જ ગતિ ઉર્જા મળે. જેટલા પણ ઘટક કણો સંઘાતમાં હોય એ દરેકે દરેકમાં પ્રારંભની ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા સમાન હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. અને એવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત, ઇલાસ્ટિક કોલિઝન કહેતા હોય છે. ઓકે, અને અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર આ ગતિ ઉર્જાનો કેટલોક ભાગ સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. ગતિ ઉર્જાનો કેટલોક ભાગ સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે, સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. ઓકે, તો આ ડિફરન્સ છે. અને ગતિ ઉર્જાનો કેટલો ભાગ રૂપાંતરિત થયો એનો પણ આપણે કેલ્ક્યુલેશન કરવાના છે. તો અસ્થિતિસ્થાપક સંઘાતનો અર્થ એટલો જ થાય કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થવાનું નથી. પ્રારંભની અને અંતિમ ગતિ ઉર્જાનો ડિફરન્સ મળશે, અને એ જે ડિફરન્સ મળશે ડેલ્ટા કે, એ ગતિ ઉર્જાનો ડિફરન્સ એ જ તમારી સ્થિતિ ઉર્જામાં થયેલો ફેરફાર છે. એટલે ડેલ્ટા કે બરાબર ડેલ્ટા યુ તો થવાનું જ છે. બરાબર, મતલબ કે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થશે. બીજો એક સ્પેશિયલ કેસ જોઈએ તો સ્પેશિયલ કેસ એવો છે
કે જેને કહેવાય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? દુનિયામાં કોઈ પણ સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક નથી હોતો. છતાં આપણે આદર્શ પરિસ્થિતિઓની વાત કરીએ તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત એટલે એવો સંઘાત કે જેમાં જો અલગ અલગ બે પદાર્થો સંઘાત અનુભવે, બરાબર? ધારો કે m1 નો કોઈ વેગ છે u1, m2 નો કોઈ વેગ છે u2, બંને અથડામણ પહેલા u1 અને u2 વેગથી ગતિ કરતા હોય, અથડાયા બાદ જો ધારો કે બંને પદાર્થ એકબીજા સાથે સંયુક્ત રીતે થઈ અને ગતિ કરે છે અને બંનેનો વેગ બિલકુલ સમાન છે, ધારો કે બંનેનો વેગ છે v. આવી જ્યારે સિચ્યુએશન જોવા મળે ત્યારે સમજી લેવાનું કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે, બરાબર? જ્યારે બંને એકબીજા સાથે સંયુક્ત રીતે ગતિ કરે, જેમ કે કોઈ લાકડાનો બ્લોક પડ્યો હોય, એમાં બંદૂકની ગોળી ફાયર કરવામાં આવે અને એ ગોળી જો બ્લોકની અંદર સમાઈ જાય અને બંને એક સાથે ગતિ કરે તો આવા સંઘાતને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે. ઓકે, આપણે બસ આ જ બધા કેસીસની ચર્ચા કરવાની છે. શોર્ટમાં થોડાક ડેરિવેશન કરીએ, થોડા ઇક્વેશન જોઈએ અને આગળ વધીએ. તો સૌપ્રથમ વાત કરીએ સ્થિતિસ્થાપક સંઘાત વિશે. સ્થિતિસ્થાપક સંઘાત હવે હાલ જોઈએ એ મુજબ કોઈ એક પદાર્થ m1 દળ ધરાવતો એ ધારો કે v1 વેગથી ગતિ કરે છે, બરાબર? બીજો એક પદાર્થ છે m2 જેનો વેગ છે v2. v1 અને v2 આ અથડામણ પહેલાની સિચ્યુએશન છે, અથડામણ પહેલા. અને ધારો કે અથડામણ બાદ બંનેના વેગ બદલાય છે. દળ તો એના એ જ છે m1 અને m2, પરંતુ વેગ બદલાઈને v1 ડેશ અને આનો વેગ બદલાઈને v2 ડેશ થાય છે, બરાબર? સંઘાત બાદ એટલે કે અથડામણ બાદ. અને માની લો કે આ બંને અથડામણો જે છે, આ જે અથડામણ છે એ અથડામણ સુરેખ પથ પર થતો અથડામણ છે, એટલે કે એક પરિમાણમાં આપણે પરિમાણ બદલતા નથી, એક જ લાઈનની અંદર અથડામણ થાય છે. ઓકે, ફાઇન. હવે આ અથડામણના કિસ્સા માટે સૌપ્રથમ વેગમાન સંરક્ષણ મુજબ શું લખીશું આપણે? તો કે પ્રારંભિક વેગમાન m1 v1 પ્લસ m2 v2 ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ. ઓકે, થોડુંક આનું સાદુરૂપ આપીએ. m1 v1 છે અને આ m1 v1 ડેશને આ બાજુ લાવીએ તો m1 ઇન બ્રેકેટ v1 માઇનસ v1 ડેશ લખી શકાય અને રાઈટ સાઈડ આ m2 v2 ને લઈ જઈએ તો m2 ઇન બ્રેકેટ v2 ડેશ માઇનસ v2 લખી શકાય. આને કહીએ સમીકરણ નંબર 1. બીજો એક કેસ કે સ્થિતિસ્થાપક સંઘાત છે અને સર પહેલા જ વાત કરી કે સ્થિતિસ્થાપક સંઘાત હોય તો ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. તો ગતિ ઉર્જાના સંરક્ષણ મુજબ શું લખીશું આપણે? તો પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ આની ગતિ ઉર્જા 1/2 m2 v2 સ્ક્વેર. અંતિમ ગતિ ઉર્જા અથડામણ બાદ ગતિ ઉર્જા કેટલી થાય છે? 1/2 m1 v1 ડેશ સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 ડેશ સ્ક્વેર. ઓકે, ચલો બધામાં 1/2 તો કેન્સલ આઉટ. અગેન જે અહીંયા કામ કર્યું એવું જ કામ અહીંયા કરીએ. m1 ઇન બ્રેકેટ v1 સ્ક્વેર માઇનસ v1 ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m2. આ m2 પેલી બાજુ લઈ જઈએ તો m2 ઇન્ટુ v2 ડેશ સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. ઓકે, આને કહીએ સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 ધ્યાનથી જો. m1 m2 m2 v1 માઇનસ v1 ડેશ v1 સ્ક્વેર માઇનસ v1 ડેશ સ્ક્વેર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર શું થાય? a માઇનસ b a પ્લસ b. સાદુરૂપ તમે આપી શકો છો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઉં છું, જો શું થાય. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા ઓકે, ગુણોત્તર લઈએ તો m1 ગયા અંશમાં v1 માઇનસ v1 ડેશ છેદમાં v1 સ્ક્વેર માઇનસ v1 ડેશ સ્ક્વેર. આનું સાદુરૂપ શું થાય? v1 માઇનસ v1 ડેશ અને v1 પ્લસ v1 ડેશ. જે v1 માઇનસ v1 ડેશ છે અંશ અને છેદ ઉડી જશે, માત્ર બચશે 1/v1 પ્લસ v1 ડેશ. અને એવું જ કંઈક જમણી બાજુ m2 ગયા v2 ડેશ માઇનસ v2 ડેશ સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. હવે આનું શું કરીશું? તો કે અગેન અહીંયા જે કર્યું એ v2 ડેશ માઇનસ v2 અને v2 ડેશ પ્લસ v2 માઇનસ વાળું ગયું, માત્ર બચશે
v2 ડેશ પ્લસ v2. ઓકે, તો બંનેને ઉલટાવી દઈએ. જો ઉલટાવી દઈએ તો v1 પ્લસ v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ v2 ડેશ પ્લસ v2. અને આ સમીકરણને થોડુંક એડજસ્ટ કરીએ, સમીકરણ નંબર 3 કહીએ. ફ્રેન્ડ્સ, મેં વિચાર્યું હતું કે પહેલા તમને સાબિતી નથી આપવી, પરંતુ સાબિતીની જરૂર એટલા માટે છે કે આ જ બધા સ્ટેપ્સમાંથી અમુક સ્ટેપ્સ ક્યારેક તમને દાખલાઓની અંદર જરૂર પડશે. ઓકે, તમે જે રીતે વેગમાન સંરક્ષણનો નિયમ અને ગતિ ઉર્જાના સંરક્ષણના નિયમ જોયા, ત્યારબાદના અમુક સ્ટેપ એ તમારે ધ્યાનથી જોવા અને સમજવા જોઈએ. વિડીયોને ક્યારેક પોઝ કરી, ક્યારેક રિવાઇન્ડ કરીને પણ તમે અવશ્ય સમજી શકો છો. ઓકે, આકૃતિને અત્યારે જરૂર નથી એટલા માટે ભૂસી લઈએ અને આ સ્ટેપ પરથી આપણે આગળ વધીએ. હવે ધ્યાનથી એક વસ્તુ નોટિસ કરો અહીંયા કે જો v1 પ્લસ v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ v2 ડેશ પ્લસ v2 થાય છે. ઓકે, આ સમીકરણને આપણે આ રીતે લખી શકીએ કે v1 માઇનસ v2 ઇઝ ઇક્વલ ટુ v2 ડેશ માઇનસ v1 ડેશ. આ સમીકરણને ધ્યાનથી જુઓ. v1 માઇનસ v2 નો અર્થ શું થાય? આપણા જે પ્રારંભિક સિચ્યુએશન હતી, આકૃતિ મેં ભૂસી દીધી પણ તમને યાદ હશે, પ્રારંભિક જે સિચ્યુએશન હતી v1 અને v2, એ બંનેનો સાપેક્ષ વેગ કેટલો થાય? v1 માઇનસ v2. અંતિમ સિચ્યુએશન જેમાં v1 ડેશ અને v2 ડેશ વેગ હતો, એના સાપેક્ષ વેગ કેટલો થાય? તો v2 ડેશ માઇનસ v1 ડેશ. પણ એ સાપેક્ષ વેગ ઉલટાઈ ગયેલા દેખાય છે અને એ ઉલટાઈ ગયેલા સાપેક્ષ વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ v1 ડેશ માઇનસ v2 ડેશ આવું લખી શકાય. જો માઇનસ કોમન કાઢવું હોય તો આ રીતે લખી શકાય. આનો અર્થ એ થાય કે સંઘાત પહેલા અને સંઘાત બાદના સાપેક્ષ વેગ બદલાઈ જાય છે, ઉલટા સુલટી થઈ જાય છે. બરાબર, v1 માઇનસ v2 એ માઇનસ v1 ડેશ માઇનસ v2 ડેશ થઈ જાય છે. ઓકે, હવે આ જગ્યા પર આ જે સમીકરણો છે એ સમીકરણનો જો ગુણોત્તર લેવામાં આવે v2 ડેશ માઇનસ v1 ડેશ ડિવાઇડેડ બાય v1 માઇનસ v2, તો એનો ગુણોત્તર મળશે 1. ઓકે, હવે v2 ડેશ અને v1 ડેશ શું છે? અથડામણ પછીના વેગ. એકવાર આકૃતિ દોરી જ લઈએ આપણે, અને આ v1 વેગ અને v2 વેગ અથડામણ બાદ v1 ડેશ અને v2 ડેશ. ફ્રેન્ડ્સ, આ જે વેગ v2 ડેશ માઇનસ v1 ડેશ છે એ વેગને હું વેલોસિટી ઓફ સેપરેશન કહી શકું. એટલે કે વેલોસિટી ઓફ સેપરેશન, છૂટા પડવાનો દર. બંને પદાર્થોના અથડામણ બાદ એકબીજાથી કેટલા દૂર જશે, ડિવાઇડેડ બાય v1 માઇનસ v2. v1 માઇનસ v2 શું કહેવાય? v1 ની વેલ્યુ વધારે હોય, v2 ની વેલ્યુ ઓછી હોય તો જ તો અથડામણ થાય. એટલે સતત v1 v2 ની નજીક જશે, એટલે કે વેલોસિટી ઓફ એપ્રોચ, એને કહી શકાય વેલોસિટી ઓફ એપ્રોચ. ઓકે, તો વેલોસિટી ઓફ સેપરેશન અને વેલોસિટી ઓફ એપ્રોચ નો ગુણોત્તર તમને મળશે 1. છૂટા પડવાનો દર અને ભેગા થવાનો દર હંમેશા એક જેટલો મળે. પણ કોના માટે? તો માત્ર ને માત્ર સ્થિતિસ્થાપક સંઘાત માટે. બાકીના બધા સંઘાત માટે આ ગુણોત્તર 1 નથી મળતો. પરંતુ આ ગુણોત્તર છે એ ગુણોત્તરને રેસ્ટિટ્યુશન ગુણાંક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ ગુણોત્તર રેસ્ટિટ્યુશન ગુણાંક E તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે v2 ડેશ માઇનસ v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ E ટાઈમ્સ v1 માઇનસ v2 તરીકે લખાય. કોઈ પણ પ્રકારનો સંઘાત હોય એની કિંમત તમને 0 કરતા વધુ અને 1 કરતા ઓછી મળી શકે. 0 અને 1 પણ મળે. ક્યારે 0 અને 1 મળે? જો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો સ્થિતિસ્થાપક સંઘાત માટે એની કિંમત E ઇઝ ઇક્વલ ટુ 1 મળે. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે એની કિંમત 0 મળે અને બાકીના બધા સંઘાત માટે એની કિંમત 0 અને 1 ની વચ્ચે મળે. ફ્રેન્ડ્સ, આ પાછલા કેટલાક વર્ષોથી રેસ્ટિટ્યુશન ગુણાંકને લગતા ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, ભલે એનસીઈઆરટીમાં આ થિયરીને સામેલ ન કરવામાં આવી હોય, પરંતુ આના વિશે માહિતી મેળવવી જરૂરી છે. ક્યારેક દાખલાઓને ઇઝીલી સોલ્વ કરવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે છે. ઓકે, તો ક્લિયર છે રેસ્ટિટ્યુશન ગુણાંક શું છે? ફાઇન. હવે આપણે આપણું કામ આગળ વધારીએ કે સર આપણને પ્રારંભિક વેગ ખબર છે બંને પદાર્થના, m1 અને m2 દળ છે જેમના, આપણને અંતિમ વેગ શોધવા છે v1 ડેશ અને v2 ડેશ. તો એ સમીકરણો કઈ રીતે શોધી શકાય તો એના માટે ચર્ચા કરીએ. હવે આ સમીકરણ 3 પર ફરીથી આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ અને સમીકરણ 3 ને આપણે m1 વડે ગુણી દઈએ. સમીકરણ 3 ને m1 વડે ગુણી દઈએ અને આખા સમીકરણને 1 માં ઉમેરીએ. 1 માં ઉમેરતા ચલો ચેક કરીએ આપણને શું મળશે. સમીકરણ 3 ને m1 વડે ગુણી દઈએ તો m1 v1 પ્લસ m1 v1 ડેશ. સાથે સમીકરણ 1 સાથે સરવાળો કરવો છે. સમીકરણ 1 એટલે કે આ જે નીચેનું સમીકરણ છે ને ઉપરનું સમીકરણ સેમ જ કહેવાય. તો ઉપરના સમીકરણ સાથે સરવાળો કરીએ તો પ્લસ
m1v1 પ્લસ m2v2 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ શું મળશે તો આ સમીકરણને m1 સાથે ગુણવાનું છે તો m1v2 ડેશ પ્લસ m1v2 પ્લસ આ જગ્યા પરથી m1v1 ડેશ m1v1 ડેશ અને પ્લસ m2v2 ડેશ. હવે ચેક કરીએ શું કોમન છે, શું કેન્સલ આઉટ કરી શકાય છે. તો સમીકરણ 1 અને સમીકરણની ડાબી બાજુ અને સમીકરણની જમણી બાજુમાં m1v1 ડેશ કોમન હોવાથી હટાવી લઈએ. m1v1 આ બાજુ 2 ટાઈમ્સ m1v1 લખાય અને જમણી બાજુ જો આ પદને જમણી બાજુ લઈ જઈએ તો જમણી બાજુ આપણને શું મળશે તો કે એક તો અહીંયા v2 છે અને અહીંયાથી v2 આવશે તો m1 માઇનસ m2 ઇન્ટુ v2 પ્લસ આ m1 v2 ડેશ અને m2 v2 ડેશ એને તમે m2 પ્લસ m1 ઇન્ટુ v2 ડેશ સ્વરૂપે લખી શકો છો. અને હજુ વધારે સાદું રૂપ આપીએ તો આપણને શું મળશે આખા સ્ટેપને જો આ બાજુ લઈ જવામાં આવે તો m1 પ્લસ m2 ઇન્ટુ v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 2m1 v1 આ આખા પદને જો પેલી બાજુ લઈ આવવામાં આવે તો આપણે લખી શકીએ માઇનસ m1 માઇનસ m2 ઇન્ટુ v2. હવે બસ આ v2 ડેશને કરતા બનાવો તો m1 અને m2 ત્યાં છેદમાં જશે તો 2m1 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 અને બ્રેકેટની બહાર બચશે v1. આ માઇનસનું જો પ્લસ કરી દેવું હોય તો અંદર m2 માઇનસ m1 લખી શકાય તો પ્લસ કરીને m2 માઇનસ m1 લખી અને આ છેદમાં m1 પ્લસ m2 લખી લઈએ આપણને મળશે સમીકરણ v2 ડેશ. ફ્રેન્ડ્સ આ સમીકરણ તો આપણે જોઈતું કે પ્રારંભમાં વેગ v1 અને v2 હોય તો અંતિમ વેગ બીજા પદાર્થનો v2 ડેશ થાય. સર પ્રથમ પદાર્થ v1 ડેશ કેટલું મળે તો આ જ કિંમત આ સમીકરણમાં મૂકીએ તો આપણને v1 ડેશ પણ મળી જાય. એ v1 ડેશ આપણને કંઈક આવું મળશે v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 કૌંસની બહાર v1 પ્લસ 2 ટાઈમ્સ m2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ v2. સમીકરણ એક જેવા છે એટલે આસાનીથી યાદ રાખી શકાય છે. એક જેવા સમીકરણ હોવાથી આસાનીથી યાદ રાખી શકાય છે. v1 ડેશ અને v2 ડેશ બહુ જ કામના સમીકરણ જો યાદ હોય તો આસાનીથી તમે કામ કરી શકો છો. ફ્રેન્ડ્સ આમાં ઘણા બધા કેસીસ છે વેરિએશન છે. ફોર એક્ઝામ્પલ વેરિએશન નંબર 1 ધારો કે આ બીજો પદાર્થ સ્થિર છે, આ બીજો પદાર્થ ગતિમાં જ નથી. જો બીજો પદાર્થ સ્થિર હોય પહેલો પદાર્થ સ્થિર પદાર્થને અથડાય છે મોટા ભાગના કેસ આવા હોય તો એવી સિચ્યુએશનમાં તમારા પાર્ટ 2 આ સમીકરણનો પાછળનો ભાગ લેવાની જરૂર જ નથી. તમારું સમીકરણ v2 ડેશ બરાબર 2m1 અપન m1 પ્લસ m2 ઇન્ટુ v1 જ બને કારણ કે v2 તો છે જ નહીં. એ જ રીતે v1 ડેશ બરાબર m1 માઇનસ m2 અપન m1 પ્લસ m2 ઇન્ટુ v1 બને, પાછળનો ભાગ લેવાની જરૂર રહેશે નહીં. ઓકે તો આ એક કેસ. બીજો એક કેસ એવો હોય કે જેમાં m1 અને m2 બંને સમાન હોય. ઓકે કેસને ધ્યાનથી લખીને સમજીએ કે આવા કેસ જે છે એના પરથી ડાયરેક્ટ જ્યારે સવાલ આવે ને તો એવા સવાલોનો જવાબ આપવામાં જરા પણ મુશ્કેલી પડતી હોતી નથી. જેમ કે m1 બરાબર m2 બરાબર m લઈ લો. ફ્રેન્ડ તમે જાતે આ વેલ્યુ મૂકીને ચેક કરો કે આન્સર શું મળે છે v1 ડેશ અને v2 ડેશ અને એ આન્સર ચેક કરીને મને કહો કે શું એ આન્સર આવવા મળે છે કે v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ v2 અને v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ v1. કઈ રીતે તો કે અથડામણ બાદ v1 નો જે વેગ હતો એ v2 ને મળી જાય છે, બીજા પદાર્થને મળી જાય છે અને બીજા પદાર્થનો જે વેગ હતો એ પહેલા પદાર્થને મળી જાય છે. એટલે કે વેગ એક્સચેન્જ થાય છે, વેલોસિટી એક્સચેન્જ થાય છે. એકનો વેગ બીજાને અને બીજાનો વેગ પહેલાને મળે ક્યારે જ્યારે બંનેના દળ સમાન હોય ને ત્યારે. બીજો એક કેસ છે જો m2 એ m1 કરતા ખૂબ મોટું હોય એટલે કે એક ખૂબ મોટો પદાર્થ પડ્યો છે અને બીજો એક પદાર્થ અથડાય છે બરાબર. તો એ ખૂબ મોટા ભારે પદાર્થને હલકો પદાર્થ જ્યારે અથડાય છે ત્યારે એ ભારે પદાર્થનો વેગ લગભગ એટલો ને એટલો જ રહે છે, એના વેગમાં જરા પણ ફેરફાર થતો નથી. પરંતુ v1 ડેશ બરાબર માઇનસ v1 થઈ જશે. એ રિવર્સ જો અહીંથી આગળ અથડાતો હોય તો ત્યાંથી અથડાઈને પાછો આવશે. આ કિંમતો કઈ રીતે મળશે બસ આ સમીકરણમાં m2 કરતા m1 ખૂબ નાનું હોવાથી જ્યાં સરવાળા બાદબાકી છે m1 ને અવગણીએ તો આવા જ સમીકરણો આપણને મળી શકે છે. એ તમે જાતે ચેક કરી શકો છો. ઓકે ફાઇન. હવે બીજા પણ કેટલાક કેસ જોઈએ. આ તો આપણે સ્થિતિસ્થાપક સંઘાતોની વાત કરી, પરંતુ સર જ્યારે અસ્થિતિસ્થાપક સંઘાતો જોવા મળે ત્યારે સિચ્યુએશન કેવી હોય તો એની પણ વાત કરીએ કે અસ્થિતિસ્થાપક સંઘાત. તો આ અસ્થિતિસ્થાપક સંઘાત માટે પહેલા તો E બરાબર 1 નહીં હોય, E બરાબર 0 લેસ ધેન E લેસ ધેન 1 લખી શકો કારણ કે અસ્થિતિસ્થાપક સંઘાત છે
અને આવા અસ્થિતિસ્થાપક સંઘાત માટે આપણે લખી શકીએ ગતિ ઉર્જાનો ફેરફાર. ગતિ ઉર્જાનો કેટલોક ભાગ, ગતિ ઉર્જાનો અમુક અંશ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય. આ અંશ કેટલો હોય જો એ તમારે જાણવું હોય તો ડેલ્ટા કે ની વેલ્યુ કેટલી મળે, ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો થાય, તો એ ગતિ ઉર્જાનો ફેરફાર તમને 1/2 m1 m2 upon m1 plus m2 into v1 સ્ક્વેર વડે મળી શકે છે. ફ્રેન્ડ્સ અહીંયા v2 બરાબર 0 ધાર્યું છે આપણે, બરાબર. v2 બરાબર 0 ધારી લો તો તમને ડાયરેક્ટ ડેલ્ટા કે બરાબર 1/2 m1 m2 upon m1 plus m2 into v1 સ્ક્વેર મળી શકે છે. બીજો સવાલ થાય કે સર આવા અસ્થિતિસ્થાપક સંઘાત હોય ત્યારે v1 ડેશ અને v2 ડેશ જો શોધવા હોય તો એ સમીકરણ શું બને? તો ધ્યાનથી જો સમીકરણ કઈ રીતે લખી શકાય, તો જ્યારે અસ્થિતિસ્થાપક સંઘાત હોય ત્યારે આ જ બે સમીકરણોમાં બહુ જ નોર્મલ ડિફરન્સ કરી અને તમે સમીકરણો મેળવી શકો છો. જ્યાં 2 દેખાય છે 2 હટાવી અને આપણે ત્યાં 1 પ્લસ e લખી શકીએ છીએ. 2 ના સ્થાને શું 1 પ્લસ e અને પાછળ જ્યાં m2 માઇનસ m1 છે એમાં m1 ની સાથે e નો ગુણાકાર કરી લો. સેમ વસ્તુ આ v1 ડેશ ના સમીકરણમાં m1 માઇનસ m2 માં m1 માઇનસ m2 e લખાય અને જ્યાં 2 છે ત્યાં 1 પ્લસ e નો ગુણાકાર કરો તો આ બંને સમીકરણો એ તમારા અસ્થિતિસ્થાપક સંઘાત એના કોઈ પણ મૂલ્ય માટે આ સમીકરણો પરથી તમને કિંમતો મળી શકે. સમીકરણો યાદ રહે તો વન્ડરફુલ, કારણ કે આ સમીકરણો ડાયરેક્ટ મૂકી અને તમે જવાબ આસાનીથી લાવી શકો છો, જે આપણે હમણાં દાખલાઓમાં જોઈશું. તો આ થઈ અસ્થિતિસ્થાપક સંઘાતની વાત. સર જો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો જો એ પણ જોઈ લઈએ કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં સિચ્યુએશન શું બને. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત જેના માટે e ની કિંમત 0 છે. કેમ 0 છે? જાતે જ વિચારી લો 0 કેમ હોય, કારણ કે v2 ડેશ માઇનસ v1 ડેશ ડિવાઇડેડ બાય v1 માઇનસ v2 આની કિંમત કેટલી હોવી જોઈએ? કારણ કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં જ્યારે m1 દળનો પદાર્થ v1 વેગથી ગતિ કરે છે અને m2 દળનો પદાર્થ ધારો કે એનો વેગ v2 છે અને બંને જ્યારે ભેગા થઈ અથડામણ બાદ m1 પ્લસ m2 ભેગા થઈને અલ્ટિમેટ v વેગથી ગતિ કરતા હોય તો આની પાસે વેલોસિટી ઓફ એપ્રોચ તો છે પણ વેલોસિટી ઓફ સેપરેશન બિલકુલ નથી, કારણ કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં બંને બ્લોક બિલકુલ જોડાઈને ગતિ કરશે. બરાબર. તો આ છેદ તો છે પરંતુ અંશ બિલકુલ 0 છે અને e લખી દઈએ તો v1 માઇનસ v2 તો છે પણ અંશ શૂન્ય હોવાથી e ની કિંમત 0 મળી જાય. ઓકે. હવે આ જગ્યા પર વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પાડીએ. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ તો શું લખાય? m1 v1 પ્લસ m2 v2 ઇઝ ઇક્વલ ટુ m1 પ્લસ m2 ઇન્ટુ v. અને આ અંતિમ વેગ જો શોધવો હોય જ્યાં v1 ડેશ અને v2 ડેશ શોધવાની જરૂર જ નથી ત્યાં તમે e ની કિંમત મૂકીને પણ આ જ જવાબ મેળવી શકો છો અને ડાયરેક્ટ આ રીતે પણ મળી જાય કે m1 v1 પ્લસ m2 v2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 આ થયો તમારો અંતિમ વેગ. ડાયરેક્ટ આ સમીકરણથી તમને અંતિમ વેગ મળી શકે છે. તો ફ્રેન્ડ્સ આ થઈ તમારા સંઘાતને લગતી થિયરી, સ્થિતિસ્થાપક, અસ્થિતિસ્થાપક અને રેસ્ટિટ્યુશન ગુણાંકની વાતો. આમાં પણ હજુ એક ટોપિક બાકી રહેશે કે જો દ્વિપરિમાણમાં સંઘાત હોય તો શું કરવું. દ્વિપરિમાણમાં સંઘાત હોય તો તમારે એના ઘટકો પાડીને કામ કરવું જોઈએ. એ પણ ટૂંકમાં જોઈ લઈએ કે દ્વિપરિમાણ સંઘાત કઈ સિચ્યુએશન્સ આપશે આપણને. તો ધારો કે આપણી પાસે એક પદાર્થ છે m1 દળનો જેનો વેગ છે v1, બીજો એક પદાર્થ છે m2 દળનો જેનો વેગ v2 બરાબર ધારો કે 0 છે. અથડામણ બાદ ધારો કે આ કોઈક એંગલ θ1 સાથે ગતિ કરી અને m1 બ્લોક અહીંયા પહોંચે છે જેનો વેગ v1 ડેશ થઈ જાય છે અને બીજો જે પદાર્થ છે એ v2 ડેશ જેટલા વેગથી θ2 જેટલા કોણે જાય છે. બરાબર. હવે ધ્યાન એ વસ્તુનું રાખો કે આ જગ્યા પર જે m2 અને m1 છે એના વેગ તમારે સદિશ સ્વરૂપે લખવા પડશે. કારણ કે હવે માત્ર ને માત્ર એક પરિમાણમાં નહીં દ્વિપરિમાણમાં સંઘાત છે. તો શું કરીશું? બસ આનું સમીકરણ લખો. પ્રારંભિક વેગમાન કેટલું? તો m1 v1. અંતિમ વેગમાન કેટલું? તો m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ. ઓકે ફાઇન. આ સમીકરણ જે લખ્યું છે આને સદિશ સ્વરૂપે લખવું હોય તો x
અક્ષ પર શું લખાય તો કે x અક્ષ પરનું સમીકરણ લખાય m1 અને v1 આ સંપૂર્ણ x અક્ષ પર છે પરંતુ m1 v1 ડેશ m1 v1 ડેશ નો જો x અક્ષની દિશાનો ઘટક જોઈતો હોય તો લખી શકાય m1 v1 ડેશ cos theta 1 પ્લસ આ m2 v2 ડેશ એ v2 ડેશ નો x દિશાનો ઘટક m2 v2 ડેશ cos theta 2 લખી શકાય જો y દિશાનો ઘટક લખવો હોય તો આનો y દિશાનો કોઈ ઘટક જ નથી તો 0 બરાબર આનો y દિશાનો ઘટક આ બાજુ શું મળશે m1 v1 ડેશ sin theta 1 પ્લસ m2 આનો y દિશાનો ઘટક નીચે તરફ આનો y દિશાનો ઘટક ઉપર તરફ અને એ ઘટકને લખી શકાય m2 v2 ડેશ sin theta 2 પરંતુ આ ઘટક ઋણ x માં હોવાથી અહીંયા લખાશે માઈનસ તો ફ્રેન્ડ્સ આ પ્રમાણે 1 અને 2 આવા બે સમીકરણ મળ્યા જો અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો આપણને આ એક જ સમીકરણના બે અલગ અલગ સ્વરૂપ એનો જ ઉપયોગ કરી શકાય પરંતુ જો સ્થિતિસ્થાપકીય સંઘાત હોય તો 1/2 m1 v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1 ડેશ સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 ડેશ સ્ક્વેરનો પણ ઉપયોગ કરી શકાય કારણ કે ગતિ ઉર્જામાં તો સદિશોનો કોઈ મતલબ જ નથી કારણ કે વેગનો વર્ગ હોવાથી સદિશ સ્વરૂપે ત્યાં લખવાની જરૂર નથી ઓકે તો આ થઈ તમારી સંપૂર્ણ થિયરી હવે આ થિયરીને લગતા દાખલાઓ જોઈએ અને આપણું લેક્ચર અહીંયા પૂરું કરશું 2019 લાસ્ટ યરની એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાયો તો એ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન છે કે 4m દળવાળો એક પદાર્થ એ એનું દળ છે 4m બીજા એક સ્થિર પદાર્થ બી જેનું દળ છે 2m સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે સ્થિતિસ્થાપક સંઘાત એવું કીધું ને એટલે આપણા પાસે ઘણી બધી માહિતી આવી ગઈ વેગમાન સંરક્ષણ સાથે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે E બરાબર કિંમત થાય છે 1 પરંતુ સાથે સાથે એવું પણ કીધું ધારો કે આનો વેગ છે v1 પરંતુ બીજો પદાર્થ સ્થિર છે એટલે v2 બરાબર 0 છે ક્વેશ્ચન એ છે કે એ દ્વારા ગુમાવાતી ગતિ ઉર્જાનો અંશ શોધો ગતિ ઉર્જાનો અંશ કેટલો થશે ઓપ્શન જોઈએ ઓપ્શન એ છે 5/9 ઓપ્શન બી છે 1/9 ઓપ્શન સી છે 8/9 અને ઓપ્શન ડી છે 4/9 ચેક કરીએ શું આન્સર આવશે આનો તો ફ્રેન્ડ સૌથી પહેલા તો આ ગતિ ઉર્જાનો અંશ એટલે શું તો ગતિ ઉર્જાનો અંશ કઈ રીતે વ્યાખ્યાયિત થાય f જો લખીએ ફ્રેક્શન f ઇઝ ઇક્વલ ટુ કે કુલ ગતિ ઉર્જાનો ફેરફાર ભાગ્યા પ્રારંભિક ગતિ ઉર્જા એટલે કે શરૂઆતની ગતિ ઉર્જા ki હોય અંતિમ ગતિ ઉર્જા kf હોય અને એને ki વડે ડિવાઈડ કરી લો કિંમતો મૂકો f ઇઝ ઇક્વલ ટુ ki પ્રારંભિક ગતિ ઉર્જા ધારો કે જે પદાર્થ a છે એનો વેગ v1 છે અને બી પદાર્થ જે સ્થિર છે એની સાથે અથડામણ અનુભવે છે અને આ એ પદાર્થનો વેગ v1 ડેશ થાય છે બરાબર તો 1/2 m1 v1 સ્ક્વેર minus 1/2 m1 v1 ડેશ સ્ક્વેર divided by 1/2 m1 v1 સ્ક્વેર ગતિ ઉર્જાઓ જ લખી છે ખાલી 1/2 કોમન કેન્સલ m1 કોમન કેન્સલ તો બચ્યું શું તો અહીં ગતિ ઉર્જાનો જે અંશ છે એ અંશ તમને v1 સ્ક્વેર minus v1 ડેશ સ્ક્વેર divided by v1 સ્ક્વેર મુજબ મળશે પરંતુ અહીંયા આપણે આંકડામાં આન્સર જોઈએ છે v1 ડેશ આપણી પાસે નથી આ v1 ડેશ કઈ રીતે મેળવવો તો v1 ડેશ નું ડાયરેક્ટ સૂત્ર મૂકી શકીએ છીએ v1 ડેશ બરાબર સમીકરણ શું છે આપણું તો સમીકરણ છે m1 m2 divided by m1 m2 in bracket v1 plus 2m2 divided by m1 m2 into v2 પરંતુ v2 તો 0 છે તો પાછળનું પદ મૂકવાની જરૂર નથી ચલો કિંમતો મૂકીએ v1 dash is equal to m1 ની કિંમત કેટલી છે m1 છે 4m minus 2m divided by 4m plus 2m જોડે મૂકી દઈએ v1 માટે v1 dash બરાબર 4 minus 2 that is 2m divided by 4 and 2 6m બાજુમાં v1 mm cancel તો v1 dash is equal to v1 divided by 3 ફ્રેન્ડ્સ આ v1 dash ની કિંમત અહીંયા મૂકી દઈએ આપણને ગતિ ઉર્જાનો અંશ મળી જશે તો ચેક કરો f is equal to v1 square minus v1 dash square ની જગ્યાએ મૂકીશું v1 square divided by 3 3 9 અને છેદમાં v1 square બસ v1 square ઉપરથી કોમન કાઢી લો તો v1 square અંશ અને છેદમાંથી કેન્સલ આઉટ થશે બસ માત્ર ને માત્ર 1 minus 1 over 9 9 એકા 9 ઓછા 8 9 ઓછા 1 એટલે 8 8 ભાગ્યા 9 આ થશે તમારો જવાબ 8 ભાગ્યા 9 ઓકે
ફ્રેન્ડ્સ, જો આ સમીકરણ યાદ ના હોય તો બીજી પણ એક રીત છે જેનાથી તમે આસાનીથી શોધી શકો છો. એ રીત પણ ટૂંકમાં સમજાવું. એ રીત વડે તમે આ જ ક્વેશ્ચનને અલગ રીતે સોલ્વ કરી શકો છો કે રેસ્ટિટ્યુશન ગુણાંક, એકવાર તમને રેસ્ટિટ્યુશન ગુણાંકની કિંમત ખબર પડી ગઈ તો E ઇઝ ઇક્વલ ટુ V2 ડેશ માઇનસ V1 ડેશ ડિવાઇડેડ બાય V1 માઇનસ V2. એની કિંમત તો સર 1 છે, અહીંયા મૂકી દો 1. સર V2 બરાબર 0 છે, બીજો પદાર્થ સ્થિર છે તો V2 પણ હટાવી દો, તો અહીંયા V1 ઇઝ ઇક્વલ ટુ V2 ડેશ માઇનસ V1 ડેશ. આ રીતે કિંમતો મૂકીને પણ તમે V1 ડેશનો અંદાજ મેળવી શકો છો અને એ V1 ડેશના અંદાજ પરથી તમે એ કિંમત મૂકી શકો. સર હજુ પણ આ V2 ડેશ બાકી રહ્યો, આ તે શોધવું પડશે ને. કઈ રીતે? તો કે એક આને સાઈડ પર રાખો તમે, V2 ડેશ ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V1 ડેશ, આ કરીને સમીકરણ સાઈડ પર રાખો. વેગમાન સંરક્ષણ પણ જાણીએ છીએ આપણે. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક વેગમાન ધારો કે 4m V1 પ્લસ બીજો તો સ્થિર છે તો બીજાનું વેગમાન લખવાની જરૂર નથી, ઇઝ ઇક્વલ ટુ અથડાયા બાદ ધારો કે આનો વેગ V1 ડેશ થાય છે અને બીજાનો વેગ V2 ડેશ થાય છે. બસ આ રીતે V2 ડેશ ફરીથી કરતા બનાવી દો અને કિંમતો મૂકો. m કેન્સલ આઉટ, બે વડે ભાગી નાખો તો 2V1 ઇઝ ઇક્વલ ટુ 2V1 ડેશ પ્લસ V2 ડેશ, અને અગેન જો V2 ડેશને કરતા બનાવવામાં આવે તો V2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 2V1 માઇનસ 2V1 ડેશ. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 ને સરખાવો, V1 ડેશને કરતા બનાવો, તમને V1 ડેશ અગેન V1 ડેશ ઇઝ ઇક્વલ ટુ V1 બાય 9 કે 3, જે પણ આપણને મળતું હતું એ પ્રમાણે 3 હતું આઈ થિંક, એ પ્રમાણે તમને કિંમત મળી જાય. ચેક કરો ફ્રેન્ડ, જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો. તો મેથડ કોઈ પણ હોઈ શકે, તમને જે મેથડ યોગ્ય લાગે એ પ્રમાણે કામ કરી શકાય. જો ડાયરેક્ટ સમીકરણ યાદ હોય તો ઠીક છે, રેસ્ટિટ્યુશન ગુણાંક પરથી પણ વેગમાન સંરક્ષણનો ઉપયોગ કરીને પણ એ વેલ્યુ સુધી પહોંચી તમે ફાઇનલ આન્સર મેળવી શકો છો. તો એક સારો દાખલો હતો આ. બીજો ક્વેશ્ચન જોઈએ. 2019 બાદ 2018માં પણ એક ક્વેશ્ચન પૂછાયો હતો, એ પણ રેસ્ટિટ્યુશન ગુણાંક ઉપર જ છે. એ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન છે, એક m દળવાળો બ્લોક, એક m દળવાળો એક બ્લોક છે, એ v વેગથી ગતિ કરતી વખતે 4m દળવાળા એક સ્થિર બ્લોક સાથે અથડાઈને તરત જ સ્થિર થાય છે. એટલે જો આનો પ્રારંભિક વેગ v1 બરાબર v છે, આનો પ્રારંભિક વેગ 0 છે, આનો અંતિમ વેગ v1 ડેશ બરાબર 0 થાય છે, આનો વેગ કેટલો થાય છે એના વિશે કંઈ કીધું છે. તરત જ સ્થિર થઈ જતો હોય તો આ કિસ્સામાં રેસ્ટિટ્યુશન ગુણાંક E બરાબર કેટલું, ડાયરેક્ટ E ની વેલ્યુ પૂછે છે. ફરીથી ક્વેશ્ચન વાંચું છું. m દળનો એક બ્લોક v વેગથી ગતિ કરતી વખતે 4m દળવાળા સ્થિર બ્લોક સાથે અથડાઈને તરત જ આ સ્થિર થાય છે, તો રેસ્ટિટ્યુશન ગુણાંકની કિંમત કેટલી? ઓપ્શન છે E બરાબર 0.4, E બરાબર 0.5, E બરાબર 0.8 અને D E બરાબર 0.25. શું આન્સર હોઈ શકે આપણે ચેક કરીએ. ફ્રેન્ડ્સ, E ની કિંમત શોધવા માટે સર એનું સૂત્ર આપણને જો ખબર છે, E ઇઝ ઇક્વલ ટુ V2 ડેશ માઇનસ V1 ડેશ ડિવાઇડેડ બાય V1 માઇનસ V2. પરંતુ શું આ સમીકરણ કોઈ જગ્યાએ આપણને કામ લાગશે? સૌથી પહેલા તો આ V1 ડેશ 0 છે ને, તો V1 ડેશના સમીકરણનો જ ઉપયોગ કરીએ કે સર આ V1 ડેશ ઇઝ ઇક્વલ ટુ, સમીકરણ કંઈક આવું બન્યું હતું કે m1 માઇનસ m2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2, પરંતુ E વાળું ઇક્વેશન હોય તો બાજુમાં E મૂકી અને પાછળ V1 લખવું જોઈએ. V2 તો 0 છે તો અગેન એને લખવાની કોઈ જરૂર નથી. સર આ V1 ડેશ પદાર્થ સ્થિર થાય છે તો અંતિમ વેગ એનો 0 લખી દો. m1 ની કિંમત છે m, માઇનસ m2 ની કિંમત છે 4m, અને E શોધવાનું છે, છેદમાં m પ્લસ 4m લખી દઈએ અને બાજુમાં V1, પ્રારંભિક વેગ V1 ના સ્થાને લખીએ માત્ર V. ઓકે, પરંતુ એ V લખ્યું છે એને V ને 0 ના છેદમાં લાવો તો એ 0 થઈ જશે. તો બચ્યું શું? m માઇનસ 4m E ડિવાઇડેડ બાય m પ્લસ 4m, દેટ ઇઝ 5m ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ છેદમાં m, અંશમાં પણ mm કેન્સલ આઉટ કરી દઉં તો 1 માઇનસ 4e છેદમાં 5, એ 5 ને 0 સાથે લઈ જાઓ તો પણ 0 થઈ જાય, માટે 4e ઇઝ ઇક્વલ ટુ 1, માટે e ઇઝ ઇક્વલ ટુ 1/4, અને 1/4 એટલે 0.25. દેટ ઇઝ યોર આન્સર. 0.25 તમારો જવાબ છે. આ જ સવાલને અલગ રીતે પણ સોલ્વ કરી શકાય. તમે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી અને આ ઇક્વેશનમાં કિંમતો મૂકીને પણ આનો આન્સર લાવી શકો છો. એ કામ તમારા માટે. સૂત્ર યાદ છે તો ડાયરેક્ટ આ રીતે જવાબ આવશે, અને બીજી રીતે કઈ રીતે સોલ્વ કરવાની તમારે થોડીક પ્રેક્ટિસ કરશો તો તમને એ પણ આવડી જશે. એકાદ બીજો સવાલ જોઈએ. બે 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે,
ફેઝ 2 ની એક્ઝામ હતી જે ગુજરાતીમાં પહેલી એક્ઝામ લેવાઈ હતી એ એક્ઝામમાં એવું કહે છે એક સમાન દડાઓ છે એ અને બી અનુક્રમે 0.5 મીટર પર સેકન્ડ અને -0.3 મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ કરીને એક પારિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તો અથડામણ પછી બી અને એ ના વેગ અનુક્રમે કયા થાય? બી અને એ ના વેગ અનુક્રમે કયા થાય? ઓપ્શન આપ્યા છે અને ઓપ્શનમાં 0.3, 0.5, 0.3, 0.5 માઇનસ પ્લસ આવું અલગ અલગ તમને ઓપ્શન આપેલા છે. ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચનમાં સૌ પ્રથમ એક વાત એ કરી છે કે એક સમાન દળાઓ છે. એક સમાનનો અર્થ શું થાય? બંનેના દળ સમાન છે. અને જ્યારે બંનેના દળ સમાન છે એવું કીધું ને એટલે સીધી વાત કે બંનેના વેગ એક્સચેન્જ થઈ જાય. અથડામણ પહેલા જો વેગ આવા હોય v1 અને v2 હોય તો અથડામણ બાદ v1 ડેશ એને આ વેગ મળશે અને v2 ડેશ એને આ વેગ મળશે. તો તમારો જવાબ બી નો આન્સર એ માટેનો વેગ અને એનો આન્સર એટલે બી નો જે વેગ હતો એ, તો તમારો આન્સર આવો થાય. યાદ કરો, થિયરીમાં હમણાં જ આપણે ભણ્યા કે વેગ એક્સચેન્જ થાય જ્યારે દળ સમાન હોય, સ્થિતિસ્થાપક સંઘાતની અંદર એક્સચેન્જ થાય. ઓકે, તો આ હતા કેટલાક ક્વેશ્ચન. એકાદ ક્વેશ્ચન આઈ થિંક એવો પણ પૂછાયેલો છે કે સ્થિતિસ્થાપક સંઘાત માટે રેસ્ટિટ્યુશન ગુણાંકનું મૂલ્ય કેટલું? E = 1. કાર્યના બહુ સહેલા ક્વેશ્ચન પૂછાય છે. આ ચેપ્ટર એવું છે કે જેમાંથી એક બે ક્વેશ્ચન તો તમારા માટે જ બન્યા છે, તમને આસાનીથી આવડશે જ. સંઘાત ટોપિકના ક્વેશ્ચન ખરેખર ફ્રેન્ડ્સ પૂછવાની સંભાવના વધારે છે. પ્રોપર એમાં ક્વેશ્ચન સોલ્વ કરો. ટેલિગ્રામમાં જે પણ ક્વેશ્ચન આપેલા છે ક્વેશ્ચન તમારા માટે છે, એ સોલ્વ કરીને ટોપિકને પાવરફુલ કરી લો. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.